નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો જો બાકી હોય તો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ છે? તો જવાબ આવશે 3 લાખ રૂપિયા કરાય છે. કેટલી? 3 લાખ રૂપિયા. તો સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે કાનૂની સેવા સત્તા મંડળોની રચના કરવા હેતુસર ધ લીગલ સર્વિસ ઓથોરિટી 1987 એ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ 1997નો કાયદો હાલ ગુજરાતમાં અમલમાં છે. આ કાયદાની કલમ નંબર 12 એ મુજબ અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના જે સભ્ય હોય, મહિલા હોય, બાળક હોય, દિવ્યાંગ હોય, ઔદ્યોગિક કામદાર એ સહિતના નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિઓને મફત અને સક્ષમ કાનૂની સહાય મળવા પાત્ર છે. આ કાયદાના નિયમમાં જે નિયમ નંબર 20 છે એ મુજબ નિર્ધારિત આવક કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિ હોય ને એમને સુપ્રીમ કોર્ટ સિવાયની કોઈ પણ કોર્ટ છે એમાં સક્ષમ કેસ દાખલ કરવા અથવા બચાવ કરવા માટે કાનૂની સેવાઓનો હક મળે છે. સમયાંતરે આવક અને મોંઘવારી વધતા વર્ષ 2012માં નિયમ 20માં સુધારો કરી રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા વધારીને 1 લાખ કરી હતી. રાજ્યના નબળા વર્ગમાં મહત્તમ નાગરિકોને મફત અને સક્ષમ કાનૂની સેવાનો લાભ મળી રહે તે માટે ફરી એકવાર આ જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો. કેબિનેટ બેઠકમાં આવક મર્યાદા વધારી અને હવે તે વધારીને 3 લાખ રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આવનારી પરીક્ષા માટે આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. તમને ખબર છે સુપ્રીમ કોર્ટના નવા જજ બની ગયા છે જસ્ટિસ BR ગવઈ. કેટલામાં નંબરના છે તમારે કહેવાનું છે, અને યાદ રાખજો તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના 2nd નંબરના દલિત જજ બન્યા છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એવું કહી શકો. દર વર્ષે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 17મી મેના રોજ. તો 17મી મેના રોજ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે બનાવવામાં આવે છે. આ દિવસ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ સંમેલન પર હસ્તાક્ષર કરવાની અને આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની વર્ષગાંઠની ઉજવણી કરે છે. ITUની જો વાત કરીએ, ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, તો 1865માં એની સ્થાપના થઈ હતી. ક્યારે? 1865માં જીનીવામાં એનું હેડક્વાર્ટર છે ને એના સેક્રેટરી જનરલ છે, એનું નામ છે ડોરિન બોગદાન માર્ટિન. તમારા માટે પ્રશ્ન છે, આપણા ભારતમાં હાલના કેન્દ્રીય ટેલિકોમ મંત્રી કોણ છે? હવે આ દિવસ મનાવવાનો ઉદ્દેશ વિવિધ સમાજો અને અર્થતંત્રોમાં ઇન્ટરનેટ અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ પેદા કરવાની છે. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા 1969થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વર્લ્ડ હાઇપરટેન્શન ડે એ પણ આજે એટલે 17મી મેના રોજ મનાવવામાં આવે છે. વર્લ્ડ હાઇપરટેન્શન લીગ દ્વારા હાઇપરટેન્શન રોગ, તેના નિવારણ, તપાસ, નિયંત્રણ વિશે જાગૃતિ ફેલાવવા માટે 17મી મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ સર્વસામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ રક્તચાપ એ તરીકે ઓળખાતા હાઇપરટેન્શન અંગે જાગૃતિ લાવી તથા તેને નિવારવા, ઓળખવા, નિયંત્રિત કરવાના ઉપાયોને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2006માં વર્લ્ડ હાઇપરટેન્શન લીગે વર્લ્ડ હાઇપરટેન્શન ડે ઉજવવાની શરૂઆત કરી હતી. તમને ખબર છે બ્લડ પ્રેશર માપવા માટેનું જે સાધન હોય છે, મશીન હોય છે, એને શું કહેવાય છે? જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ મે મહિનાનો ત્રીજો શુક્રવાર. તો દર વર્ષે મે મહિનાના ત્રીજા શુક્રવારે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ. આ વર્ષે 16મી તારીખે હતો, કેમ કે ગઈકાલે શુક્રવાર હતો ને આજે તો શનિવાર છે. મને કહો મે મહિનાનો પહેલો શનિવાર છે ને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? આ દિવસની સ્થાપના 2006માં ડેવિડ રોબિન્સન અને લુપ્તપ્રાય પ્રજાતિ ગઠબંધન દ્વારા માનવ પ્રવૃત્તિઓના પરિણામે અને લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. તે કાર્યવાહી માટે હાકલ તરીકે કામ કરે છે, વ્યક્તિઓ અને સંગઠનોને સંરક્ષણ પ્રયાસોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. 2025ની થીમ છે વન્યજીવ સંરક્ષણ, નાણાં, લોકો અને ગ્રહમાં રોકાણ. બરાબર છે? તો એ પણ યાદ રાખજો. આના માટે ડેટ દર વર્ષે બદલાય. ગયા વર્ષે લગભગ 17મી તારીખ હતી, આ વખતે 16મી તારીખ છે મે મહિનામાં. બરાબર છે? રવિન્દ્ર જાડેજા સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1. તો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જેના અધ્યક્ષ કોણ બન્યા છે તમારે કહેવાનું છે. એણે ટેસ્ટ ઓલરાઉન્ડરોની નવી રેન્કિંગ જાહેર કરી અને આ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા 400 રેટિંગ સાથે નંબર 1 પર છે. જાડેજાએ બનાવેલો વિશ્વ રેકોર્ડ એ છે કે સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1. રવિન્દ્ર જાડેજા 9 માર્ચ 2022ના રોજ વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડરને પાછળ છોડી વિશ્વના નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યા હતા. ત્યારથી 38 મહિના થઈ ગયા. 1151 દિવસથી સતત નંબર 1 પર છે. બરાબર છે? આ યાદ રાખજો. ઓકે. તમને ખબર છે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી રિસન્ટલી કોણે? રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી બંને લઈ લીધી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ગુજરાતના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટેન્સી COCને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે સુરત ખાતે. કઈ જગ્યાએ? સુરત ખાતે. ઓકે. સિકલ સેલ એનિમિયા નાબૂદી અભિયાન એ હેઠળ વર્ષ 2047 સુધીમાં ભારતમાંથી સિકલ સેલ એનિમિયાની નાબૂદી માટે પ્રતિબદ્ધતા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત સુરત ખાતે ગુજરાતના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સી એની કેન્દ્ર સરકારનું જે આદિજાતિ મંત્રાલય છે, બરાબર, એના દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં સિકલ સેલ એનિમિયાની આધુનિક સારવાર, નિદાન, સંપૂર્ણ નાબૂદી માટે ભારત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ તેમજ જનજાતિ કાર્ય મંત્રાલય દ્વારા ગુજરાતને 6 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આદિજાતિઓના સ્વાસ્થ્યની સંભાળ માટે ગુજરાત સહિત ટોટલ 17 રાજ્યોમાં COCને મંજૂરી આપી છે. તમને ખ્યાલ છે સિકલ સેલ એનિમિયા નાબૂદી અભિયાન 2047 એ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1 જુલાઈ 2023ના રોજ મધ્યપ્રદેશના શાહડોલ ખાતે આ જે અભિયાન છે એનો શુભારંભ કરવામાં આવ્યો હતો આખા ભારતભરમાં. મને કહો સિકલ સેલ એનિમિયા અવેરનેસ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તમને ખબર હોય તો જણાવો. આગળ આપણે એક સુરત, અચ્છા અહીંયા સુરતની વાત કરી છે ને બીજો એક પ્રશ્ન એ પણ છે કે સુરતની આપણે વાત કરીએ તો સુરતની અંદર ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM સ્થાપવામાં આવ્યું. ગુજરાતનું બીજું ગોલ્ડ ATM ક્યાં સ્થાપવામાં આવ્યું તમારે કહેવાનું છે. તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાનના તાલિબાન શાસન છે અને આગામી સૂચના સુધી ચેસની રમત પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાન કહે છે
કે સરિયા કાયદા હેઠળ ચેસને જુગારનો પ્રકાર માનવામાં આવે છે અને આ ગયા વર્ષે લાગુ કરાયેલા કાયદાઓની વિરુદ્ધ છે. તાલિબાન અધિકારીઓએ આ પ્રતિબંધને ઇસ્લામિક કાયદા સાથે અસંગત અને સંભવિત રીતે જુગારોનું એક સ્વરૂપ ગણાયું. તેથી તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે. જોકે વધુ તપાસ બાદ નક્કી કરવામાં આવશે કે તેને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવો જોઈશે કે પછી દૂર કરવો. ગયા વર્ષે તાલિબાને મિશ્ર માર્શલ આર્ટ આવી ફ્રી સ્ટાઇલ લડાઈ પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે આ રમતો ખૂબ હિંસક અને સરિયા કાયદાની વિરુદ્ધ છે. બરાબર છે, તો યાદ રાખજો. ચેસની વાત કરીએ, તમારા માટે પ્રશ્ન, વર્લ્ડ ચેસ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? ચેસની સ્થાપના એટલે કે ચેસની જે સંસ્થા છે ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરતી ફીડે 1924માં સ્થાપના. લુસાનેમાં હેડક્વાર્ટર છે. એના અધ્યક્ષ આર્કોડી ડોકોવિચ, એના ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ. પછી 45મા નંબરનો ચેસ ઓલિમ્પિયાડ જે યોજાયો હતો અજરબૈજાન ના આવે, હંગેરીના બુડાપેસ્ટમાં, જે ભારતે જીત્યો મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં. ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ પ્રજ્ઞાનંદે જીત્યો હતો, એ પણ યાદ રાખજો. અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું ડી ગુકેશ. વિશ્વનાથ આનંદ પછી બીજા ભારતીય જેમણે આ ટાઇટલ જીત્યું હોય. ચેસની શરૂઆત થઈ એટલે કે શોધ થઈ હતી ભારતમાં. શતરંજ આપણે એને કહીએ છીએ. 8x8 64 ખાનાઓ હોય છે. પહેલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ. તો ભારત એવું કહે છે કે પહેલગામ હુમલો છે ને, હવે એમાં ભારતે યુનાઇટેડ નેશન્સ પાસે ગયું છે. યુએનને આતંકવાદી સંગઠન જે TRF છે, ધ ટેરરિસ્ટ ફ્રન્ટ, એની સામે પુરાવા ભારતે રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે જણાવ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં TRF અને પાકિસ્તાનનો હાથ છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન કાઉન્ટર ટેરરિઝમ, મને કહો ભારતમાં આપણે આતંકવાદી વિરોધી દિવસ ક્યારે મનાવીએ છીએ? 21મી મે. તો કાઉન્ટર ટેરરિઝમ કમિટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટોરેટ એટલે કે આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલય સામે પુરાવા રજૂ કર્યા. ભારતે પુરાવા સાથે TRF પર પ્રતિબંધ લાદવાની માંગ કરી. ભારતે UN સમિટમાં એ પણ જણાવ્યું કે TRF આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલો છે. બરાબર છે. આગળના પ્રશ્નમાં આપણે સાઉદી અરેબિયા વિશે ભણ્યા. તમને ખબર છે સાઉદી અરેબિયાની અંદર FIFA વર્લ્ડ કપનું આયોજન થવાનું છે ક્યારે? સાઉદી અરેબિયા 2026 સુધી અરામકો નામની એની કંપની છે, ફિફાને સ્પોન્સર કરશે. બરાબર છે. રિયાદ એનું કેપિટલ છે. ઓકે, તો એ યાદ રાખજો. બરાબર છે. અચ્છા, આપણે અહીંયા સાઉદી અરેબિયાની તો વાત ઓકે અફઘાનિસ્તાનની વાત હતી ને, મને સાઉદી અરેબિયા યાદ આવ્યું. ચલો વાંધો નહીં, આગળ આપણે ટોપિક આવે જ છે તો એ જોઈ લઈએ આપણે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ભાસ્કર, rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ રાજેશ ભાસ્કર છે, જેમાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં અમેરિકા અને બીજા કયા દેશે લગભગ $142 અબજ રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા? અહીંયા આવશે સાઉદી અરેબિયા, જે આપણે તમને હમણાં કહી રહ્યો હતો ને. ઓકે, તો અમેરિકાના પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ. એમણે પોતાના રિયાદ યાત્રા દરમિયાન સાઉદી અરેબિયા સાથે ઐતિહાસિક ડીલ સાઇન કરી. લગભગ $142 અબજ રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ડીલ બંને દેશ વચ્ચે અત્યાર સુધીમાં થયેલું સૌથી મોટું ડિફેન્સ ડીલ છે. સૈન્ય કરારમાં સૈન્ય પ્રણાલી, હથિયાર, સેવાઓ સામેલ છે. આ સિવાય કરારમાં અન્ય કમર્શિયલ કરાર, ગેસ ટર્બાઇનનો નિકાસ પણ સામેલ છે. ટ્રમ્પ સાઉદી અરેબિયા બાદ કતાર, UAEનો પ્રવાસ પણ કરશે. ટ્રમ્પના મિડલ દેશોના પ્રવાસ મુખ્ય રીતે આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત છે. જો અહીંયા વાત છે સાઉદી અરેબિયા, તમારા માટે પ્રશ્ન તો મેં તમને આગળ જ પૂછી લીધો કે તમને ખબર છે આ વર્ષે 2026માં FIFA વર્લ્ડ કપનું આયોજન થવાનું છે ક્યાં? તો USA, કેનેડા અને મેક્સિકો. બરાબર છે. અને 2030માં સ્પેન, મોરોક્કો અને પોર્ટુગીઝમાં થશે. બરાબર છે, એ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું 84 વર્ષની વયે નિધન થઈ ગયું છે. બરાબર, કેન્સરથી તેઓ પીડાતા હતા. કેન્સર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 4 ફેબ્રુઆરી. બોબ કાઉપર ડાબોડી બેટ્સમેન હતા. 27 ટેસ્ટ મેચ રમી હતી અને 46.84ની સરેરાશથી 2061 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન એમણે 5 સદી ફટકારી હતી, 10 અડધી સદી ફટકારી હતી. 1965થી 66
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એમાં એસીઝ ટેસ્ટમાં કાઉપરે 12 કલાક સુધી બેટિંગ કરી, ઐતિહાસિક 307 રન બનાવ્યા હતા, જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારવામાં આવેલી પ્રથમ તેવડી સદી હતી. તેમણે 28 વર્ષના થયા એની પહેલાં તેમણે નિવૃત્તિ લઈ લીધી હતી. બરાબર છે. રિસન્ટલી આપણા ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રીનું અવસાન થઈ ગયું, મહિલા. તમને ખબર હોય તો જણાવો નામ શું એમનું. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ કહેવાય? સાચીનો સ્તૂપ. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા ચાલુ રાખી હતી? રૈયતવારી. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય કોણ હતું? તો શું હતું? ફ્રાન્સિસો દ અલ્મોડા. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે તેવું સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે? તો સંપ્રતિ. ઇન્ડિયન રિપબ્લિકન આર્મીનું ગઠન કોણે કર્યું હતું? તો શું આવશે? સૂર્યસેન. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે? 4 મિનિટ થાય. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? તો કૃષ્ણા નદી પર. નામટો મેપ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો નામટો આવેલી છે કોલકાતા. કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્ન ભંડાર છે? ઉત્તરનું મેદાન. જંગલો અંગે સંશોધન કરતી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા સ્થળે છે? દહેરાદૂન. તમને એવું પૂછે ભારતમાં પ્રથમ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી ક્યાં બનશે? તો હૈદરાબાદમાં બનશે. શું કહું છું? ફોરેસ્ટ્રી યુનિવર્સિટી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ? સાબરમતી 321 કિલોમીટર લાંબી છે, ગુજરાતની સૌથી લાંબી નદી. તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અજય કુમાર. કોને? અજય કુમારને. જીપીએસસીના કોણ છે? હસમુખભાઈ પટેલ છે, યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના નવા જજ જે બન્યા છે જસ્ટિસ ભૂષણ આર ગવાઈ કેટલામાં નંબરના છે? 52મા નંબરના છે. સેકન્ડ પ્રશ્ન, આપણા ભારતના હાલના ટેલિકોમ મંત્રી કોણ છે? તો જ્યોતિરાદિત્ય સિંધિયા. ત્રીજા નંબરનો પ્રશ્ન, બ્લડ પ્રેશર માપવાનું સાધન છે ને શું કહેવાય છે? તો સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર. ચોથો પ્રશ્ન, મે મહિનાનો પહેલો શનિવાર છે એને આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ? આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ તરીકે. 5મા નંબરનો પ્રશ્ન, આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરપર્સન કોણ છે? જય શાહ. 6થા નંબરનો પ્રશ્ન, ગુજરાતનું સેકન્ડ નંબરનું ગોલ્ડ એટીએમ ક્યાં સ્થાપવામાં આવ્યું? ગાંધીનગરમાં. 7મા નંબરનો પ્રશ્ન, સિકલ સેલ એનિમિયા અવેરનેસ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 19 જૂન. સિકલ સેલ, બરાબર છે, એનિમિયા અવેરનેસ ડે. વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ ચેસ ડે. તો 20મી જુલાઈ. 9મો પ્રશ્ન, સાઉદી અરેબિયા 2034માં ફિફા વર્લ્ડ કપનું આયોજન કરશે. અને 10મો પ્રશ્ન છે, ગુજરાતના આરોગ્ય મંત્રી જેમનું રિસન્ટલી અવસાન થયું, હેમા આચાર્ય એમનું નામ. બરાબર, પૂર્વ આરોગ્ય મંત્રી હતા જેમનું રિસન્ટલી અવસાન થઈ ગયું છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં વન નેશન વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલ નવી ઓછી કિંમતના કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે જેનું ટેસ્ટિંગ પણ થઈ ગયું? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. સાથે આપણે જોયું આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો.
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.